નમસ્કાર મિત્રો, હું નિકિતા. આજે આપણે બંધારણની ચાલતી સિરીઝની અંદર પાંચમો મહત્વનો ટોપિક કે જેનું નામ છે બંધારણની વિશેષતાઓ અથવા તો આપણે એમને લાક્ષણિકતા પણ કહી શકીએ. હવે ભારતીય બંધારણની વિશેષતાઓની જો વાત કરીએ ને તો એમાં પહેલી વહેલી તો આવશે કે વિશ્વનું સૌથી મોટું લેખિત અને વિસ્તૃત બંધારણ છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અને લોકતાંત્રિક પ્રણાલી, સ્વતંત્ર ન્યાયતંત્ર અને કાયદાનું શાસન, સમવાયતંત્ર અને કેન્દ્રીય વલણ. હવે આ બધા ટોપિક છે ને એમના વિશે આપણે આ લેક્ચરની અંદર ઊંડાણપૂર્વક માહિતી લઈશું. આ વિડિયો લેક્ચર છે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય જેવી કે જીપીએસસી ક્લાસ 1, 2, જીએસએસએસબી, જીપીએસએસબી, હવે એ કોઈ પણ એક્ઝામ હોય ને એના અંદર આ ટોપિક પરથી અવારનવાર સવાલ છે એ પૂછાતા રહે છે. એટલા માટે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો અને વિડીયો ગમે તો લાઈક કરો. અને નેક્સ્ટ વિડીયો લેક્ચર છે તમારે કયા ટોપિક પર જોઈએ છે તે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેજો. તો હવે બંધારણની વિશેષતા વિશે આપણે વાત કરીએ. આપણા મેઇન ટોપિક પર આવી જઈએ કે જેનું નામ છે બંધારણની વિશેષતા. હવે બંધારણની વિશેષતાની અંદર આપણે અલગ અલગ ઘણા બધા ટોપિક છે. એમાં પહેલો ટોપિક છે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ. હવે અહીંયા ભારતનું બંધારણ છે એ આપણને ખબર જ છે કે આખા વિશ્વનું સૌથી મોટું લાંબુ તથા લેખિત બંધારણ છે. હવે બંધારણ છે એને બે પ્રકારની અંદર વહેંચી શકાય છે. એક તો છે લેખિત અને બીજું આવે છે અલેખિત બંધારણ. હવે લેખિત બંધારણ આપણો દેશનું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જ્યારે હવે તમે મને કમેન્ટની અંદર કહો કે અલેખિત બંધારણ છે એ કયા દેશનું છે. હવે ભારતનું બંધારણની જે રચના થઈને ત્યારે બંધારણની અંદર 395 અનુચ્છેદ હતા, 22 ભાગ હતા અને 8 અનુસૂચિઓ હતી. અને જે હાલની અંદર બંધારણમાં 448 અનુચ્છેદ છે, 25 ભાગ છે અને 12 અનુસૂચિઓ છે. હવે આ બધી વસ્તુની ઉમેરો કરવામાં આવ્યો છે. હવે એ કઈ રીતે? તો કે ઉમેરો કરવા માટે છે એ અલગ અલગ સુધારા કરવામાં આવે છે અને આ સુધારા છે એ પણ બંધારણની અંદર એડ થઈ જાય છે. એટલા માટે છે આપણું બંધારણ છે પહેલાં તો લેખિત તો છે જ, ઓલરેડી લેખિત છે, પરંતુ એમની અંદર જે સુધારા કરવામાં આવ્યા એ પણ આ બંધારણની અંદર એડ કરવામાં આવ્યા. હવે એડ થતાં છે એ સૌથી લાંબુ બંધારણ બની જાય છે. અને આપણું બંધારણ છે એમનો સૌથી મોટો ભાગ છે એ ભારત શાસન અધિનિયમ, મતલબ કે 2/3 જેટલો ભાગ છે એ ભારત શાસન અધિનિયમ 1935 છે એમાંથી લેવામાં આવ્યો છે. હવે આ 1935 છે ને એ જ ખુદ એટલો મોટો અધિનિયમ છે કે વિસ્તૃત દસ્તાવેજ છે અને જેની અંદરથી આપણા બંધારણનો 2/3 જેટલો ભાગ લેવામાં આવ્યો છે. એટલા માટે પણ આપણે અહીં કહી શકીએ કે વિશ્વનું સૌથી લાંબુ તથા લેખિત બંધારણ છે. હવે ત્યારબાદ આવે છે કે ઈસવીસન 1951 બંધારણની અંદર વિવિધ સુધારા કરવામાં આવ્યા. હવે એ સુધારા કેવા હતા? તો કે અંદાજે જ્યારે આપણું બંધારણ બનાવ્યું હતું ત્યારે આપણા બંધારણની અંદર કેટલા અનુચ્છેદ હતા? તો કે 395 જે અનુચ્છેદ હતા એમાંથી 20 અનુચ્છેદ છે એ દૂર કરવામાં આવ્યા. હવે આ 20 અનુચ્છેદ દૂર કરવામાં આવ્યા ને સામે 85 અનુચ્છેદ ઉમેરવામાં પણ આવ્યા. હવે એટલું જ નહીં, આપણું બંધારણ જ્યારે બન્યું ને ત્યારે કેટલા ભાગ હતા? તો કે 22 ભાગ હતા. હવે આ 22 ભાગ છે એમાં પાછા 4 નવા ભાગ ઉમેરવામાં આવ્યા અને 4 નવા ભાગ છે એ પણ ઉમેરવામાં આવ્યા અને 4 નવી અનુસૂચિઓ પણ ઉમેરવામાં આવી હતી. એટલે ટોટલ કેટલી અનુસૂચિ થઈ હતી? તો કે 12 અનુસૂચિ થઈ. અને આટલું વિસ્તૃત હોવાનું કારણ શું છે? તો કે હવે એના કારણ છે ને એ બે પ્રકારે વહેંચી શકાય છે. એક છે ભૌગોલિક અને બીજું છે ઐતિહાસિક. હવે ભૌગોલિક મતલબ કે કેવું કે ભારતનો વિશાળ વિસ્તાર અને તેની વિવિધતા છે એ એમના બંધારણ પર અસર કરે છે. અને ઐતિહાસિક કારણની જો વાત કરીએ તો કે ભારત શાસન અધિનિયમ 1935 છે એ જે પોતે જ એટલો વિસ્તૃત દસ્તાવેજ છે કે જેના લીધે છે આપણા બંધારણનું વિસ્તૃત હોવું અનિવાર્ય હતું. અને બંધારણ સભામાં જે કંઈ કાનૂની નિષ્ણાંતો હતા ને એનો નોંધપાત્ર પ્રભાવ છે ને એ પણ આપણા બંધારણની અંદર પડેલો છે. એટલા માટે છે આપણું બંધારણ છે એ ખૂબ મોટું વિસ્તૃત અને લેખિત છે. પછી આવે છે
વિવિધ સ્ત્રોતોમાંથી નિર્મિત. હવે ભારતના બંધારણનું નિર્માણ છે એ વિશ્વના વિવિધ દેશોના બંધારણનું અધ્યયન કર્યા બાદ છે એ કરવામાં આવ્યું છે. હવે ભારતીય બંધારણનો મોટા ભાગનો જે ઢાંચાકીય ભાગ છે એ ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. હવે આ 1935 છે, તમને એવું થશે કે આ મેડમ હર સ્લાઇડની અંદર 1935 લેવા છે, પરંતુ આ 1935 છે ને એ ખૂબ મહત્વનો અધિનિયમ છે, એટલા માટે છે એ 1935 છે. તમને આ ટોપિકની અંદર એન્ડ સુધી જોવા મળશે. હવે બંધારણનો જે દાર્શનિક ભાગ છે એ અનુક્રમે અમેરિકા અને આયર્લેન્ડથી પ્રેરિત છે. હવે અહીંયા તમને એવું થશે કે આ બધી વસ્તુ છે ને, જેમ કે ભારત શાસન અધિનિયમ 1935 છે ને, એમાંથી આપણે શું શું લીધું છે? તો કે સંઘાત્મક વ્યવસ્થા. ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે, એટલે સંઘાત્મક વ્યવસ્થા. ત્યારબાદ રાજનીતિનું આધારભૂત સંરચના, ન્યાયપાલિકાની શક્તિ, રાજ્યપાલનો પદાધિકાર, આ બધી વસ્તુ છે ભારત શાસન અધિનિયમ 1935માંથી લીધી છે. એવી જ રીતે આપણે બ્રિટન પાસેથી લીધું છે, જર્મની પાસેથી લીધું છે. તો ચલો તમે મને કમેન્ટની અંદર કહો કે કટોકટી છે એ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત થઈ અને આપણે આપણા દેશના બંધારણની અંદર ઉમેરી છે. ચલો તમે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેજો આનો જવાબ. અને હા, તમારે આ ટોપિક, આ જે બધા છે કયા દેશના બંધારણમાંથી કઈ કઈ વસ્તુ લીધી છે એના પર જો અલગથી વિડીયો જોતો હોય તો એ પણ મને કમેન્ટ સેક્શનની અંદર કહેજો. હવે ત્યારબાદ બંધારણનો રાજકીય ભાગ છે એનો મોટા ભાગનો હિસ્સો છે બ્રિટનના બંધારણમાંથી લીધો. હવે કયો રાજકીય મતલબ કે સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, કાયદાનું શાસન, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. હવે આ બધી વસ્તુ છે ક્યાંથી લીધી? બ્રિટનના બંધારણમાંથી લીધી. હવે એટલું જ નહીં, બંધારણના જે બાકીના ભાગો છે કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ભૂતપૂર્વ સોવિયત સંઘ મતલબ USSR, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા અને જાપાન જેવા દેશોના બંધારણમાંથી પણ લેવામાં આવ્યા છે. હવે લવચિકતા અને કઠોરતાનો સમન્વય એટલે શું? તો કે આપણું બંધારણ છે એ એક જોતા સરળ પણ છે અને બીજી તરફ છે એ કઠોર પણ છે. હવે એ કઈ રીતે? કે જો કઠોર અને અનમ્યની વાત કરવામાં આવે તો જેની અંદર સુધારો કરવા માટે સંસદની અંદર વિશેષ પ્રક્રિયાની જરૂર પડે છે. જેમ કે અમેરિકાના બંધારણની આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે હવે આની સુધારો કે આપણે કોઈ પણ ખરડો છે, માની લો કે આપણે સંસદની અંદર કોઈ પણ ખરડો છે એ આપણે એનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે આ પ્રસ્તાવની મંજૂરી માટે ઘણી વખત છે એ સંસદની અંદર ઇઝીલી છે એ ખરડો પસાર કરી શકાતો હોય છે, પરંતુ ઘણી વખત આ જ ખરડો છે એના પર ઇઝીલી પસાર નથી કરી શકાતો. શું કામે? તો કે ઘણી વખત છે સંસદનું જે મંત્રીમંડળ છે એના અંદર અમુક, જેમ કે 2% સભ્યો છે, 2/3 સભ્ય છે, એમની હાજરી અનિવાર્ય હોય છે. જે હાજર સભ્યો છે એમના મત છે એ પણ અનિવાર્ય હોય છે. હવે આ બધા વિશે આપણે આગળના લેક્ચરની અંદર ડિટેલમાં ભણીશું, પરંતુ અહીંયા આપણે આ ટોપિક પૂરતા જ સીમિત રહીએ. પછી ત્યારબાદ આવે છે લવચિક તથા અનમ્ય. કઠોર પણ છે અને લવચિક પણ છે, નમ્ય છે અને અનમ્ય પણ છે. હવે લવચિકની જો આપણે વાત કરીએ કે જેની અંદર સુધારાની પ્રક્રિયા છે, સામાન્ય કાયદા બનાવવા જેવી પ્રક્રિયા હોય છે. અને ભારતનું બંધારણ ન તો સંપૂર્ણપણે લવચિક છે અને ન તો સંપૂર્ણપણે કઠોર છે, પરંતુ બંનેનો છે એ સમાવેશ છે ને, સમન્વય છે ને એ અહીં જોવા મળે છે. અને આ સમન્વયના જો આપણે ઉદાહરણની વાત કરીએ ને તો ઉદાહરણ તરીકે અનુચ્છેદ 368 હેઠળ 2 પ્રકારના સુધારાની જોગવાઈ છે. હવે એ આપણે અહીંયા આગળ સમજ્યું ને કે જે કેટલાક ખરડામાં સંસદની વિશેષ બહુમતી દ્વારા છે એ સુધારો કરી શકાય છે અને કેટલાક ખરડામાં સંસદની સાદું બહુમતીથી પણ કામ થઈ શકતું હોય છે. આ બધા વિશે આપણે આગળ ભણવાના જ છીએ. ત્યારબાદ આવે છે એકાત્મક ઝોક ધરાવતી સંઘીય વ્યવસ્થા, કે તેમાં સંઘીય વ્યવસ્થાના તમામ સામાન્ય લક્ષણો છે.
ભારત એક રાજ્યોનો બનેલો સંઘ છે. હવે આની અંદર સંઘને લગતા તમામ લક્ષણો છે જોવા મળે છે, જેમ કે 2 સ્તરની સરકાર, સત્તાનું વિભાજન, લેખિત બંધારણ, બંધારણની સર્વોચ્ચતા, બંધારણની કઠોરતા, સ્વતંત્ર ન્યાયતંત્ર અને દ્વિસદનીય વ્યવસ્થા. અને ભારતીય બંધારણમાં મોટી સંખ્યામાં એકાત્મક અને સંઘીય લક્ષણો પણ છે, જેમ કે શક્તિશાળી કેન્દ્ર, એક બંધારણ, એક નાગરિકતા. એક નાગરિકતા મતલબ કે શું, કે હું સપોઝ કે ગુજરાતની અંદરથી બિલોંગ કરું છું, તો મારે હવે કેરળની અંદર રહેવા જવું છે, તો મારે અહીંયા ગુજરાતની રાજ્ય છે એની નાગરિકતા છોડવી પડતી નથી. હું કેરળની અંદર ઇઝીલી મૂવ કરું છું અને કેરળની નાગરિકતા મારે લેવી નથી પડતી અને ગુજરાતની છોડવી નથી પડતી. એટલે એકલ નાગરિકતા છે ભારતની અંદર. અને બંધારણની લવચિકતા એ આપણે એના વિશે આગળ વાત કરી. અને એકીકૃત ન્યાયતંત્ર, કે ન્યાયતંત્ર છે એ એકીકૃત, મતલબ કે એ ન્યાયતંત્ર આમ જોવા જઈએ ને તો પોતે સ્વતંત્ર છે, પરંતુ એ ખાલી સ્વતંત્ર પણ નથી. શું કામે, તો કે ખરડાની અંદર અમુક બહુમતીની એમને પણ જરૂર પડે છે. એમના વિશે આપણે વાત તો કરવાના જ છીએ. હવે કેન્દ્ર દ્વારા રાજ્યપાલોની નિમણૂક થાય છે, અખિલ ભારતીય સેવાઓ, અને તેમ છતાં બંધારણમાં ક્યાંય પણ સંઘીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ આપણે એમ કહીએ છીએ કે ભારત એક રાજ્યનો બનેલો શું છે, સંઘ છે, પરંતુ સંઘીય શબ્દ છે એમનો ક્યાંય બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ આપણે બીજી તરફ છે ને અનુચ્છેદ 1ની અંદર, અનુચ્છેદ 1માં ભારતને રાજ્યોનો સંઘ તરીકે વર્ણ્યું છે. ત્યારબાદ આવે છે સરકારનું સંસદીય સ્વરૂપ. હવે એની અંદર સંસદીય સ્વરૂપની અંદર શું છે, કે આપને ખબર જ છે અહીંયા આપણું સંસદ છે એ 3 ભાગની અંદર વહેંચવામાં આવી છે. અને આના વિશે પણ આપણે અલગથી એક વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું. હવે આ 3 ભાગ કયા કયા છે, જેમ કે પહેલા આવે છે રાષ્ટ્રપતિ, બીજું છે લોકસભા, અને ત્રીજી આવે છે રાજ્યસભા. આ સંસદના 3 મહત્વના પાર્ટ છે. હવે ભારતીય બંધારણે અમેરિકાની રાષ્ટ્રપતિશાહી પદ્ધતિને બદલે બ્રિટનની સંસદીય પદ્ધતિ અપનાવી છે. હવે જો અહીંયાથી આપણને એક બીજી પણ ખબર પડે છે, સંસદીય પદ્ધતિ હવે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે, તો કે બ્રિટનની પાસેથી લેવામાં આવી છે. હવે બ્રિટનની અંદર શું છે તો રાજાશાહી, પરંતુ શું છે કે સંસદ છે એ ત્યાં છે. હવે સંસદીય વ્યવસ્થા છે એ વિધાનમંડળ અને કાર્યપાલિકા વચ્ચેના સમન્વય અને અસહકારના સિદ્ધાંત પર આધારિત છે. અને સંસદીય વ્યવસ્થા છે એ સમન્વય અને સહયોગના સિદ્ધાંત પર પણ આધારિત છે, જ્યારે રાષ્ટ્રપતિશાહી વ્યવસ્થા છે એ સત્તાઓના વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે. હવે અહીંયા શું છે, તો કે બ્રિટનની અંદર છે એ સંસદ છે એ સર્વોચ્ચ છે, જ્યારે ભારતમાં છે એ આ સંસદ છે ને એ સર્વોચ્ચ નથી. હવે આ ઉપરાંત ભારતમાં રાષ્ટ્રપતિનું પદ પણ છે ને એ ચૂંટાયેલા સભ્યો છે ને એના દ્વારા નક્કી થાય છે. અને જ્યારે બ્રિટનની અંદર રાષ્ટ્રપતિનું પદ છે ને વારસાગત છે, મતલબ કે ત્યાં રાજાશાહી છે બ્રિટનની અંદર. સમજાય છે ને? અને અમેરિકાની જો વાત કરીએ તો ત્યાં શું છે, રાષ્ટ્રપતિશાહી. હવે રાષ્ટ્રપતિશાહી એટલે શું, કે ત્યાં વડાપ્રધાનનું પદ છે એ નથી, એટલે ત્યાં રાષ્ટ્રપતિશાહી છે. અને પછી આવે છે સંસદીય વ્યવસ્થાને સરકારનું વેસ્ટમિનિસ્ટર સ્વરૂપ જવાબદાર છે. સંસદીય વ્યવસ્થાને સરકારનું વેસ્ટમિનિસ્ટર સ્વરૂપ જવાબદાર સરકાર અને મંત્રીમંડળીય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ શબ્દ યાદ રાખવો જરૂરી છે, વેસ્ટમિનિસ્ટર સ્વરૂપ. કોને? સંસદીય વ્યવસ્થાને સરકારનું વેસ્ટમિનિસ્ટર સ્વરૂપ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ બંધારણ માત્ર કેન્દ્રમાં જ નહીં પરંતુ રાજ્યમાં પણ સંસદીય વ્યવસ્થાની સ્થાપના કરે છે. અને ભારતીય સંસદીય વ્યવસ્થા મોટા પ્રમાણમાં બ્રિટિશ સંસદીય વ્યવસ્થા પર આધારિત છે. તેમ છતાં બંને વચ્ચે કેટલાક મૂળભૂત તફાવતો છે. હવે આવું શું કામે થાય છે, તો કે જ્યારે આપણી બંધારણ સભાની જ્યારે રચના કરવામાં આવી હતી ને, ત્યારે એની અંદર જેટલા પણ લોકો હતા ને
એ લોકો છે ને એ કાયદાના નિષ્ણાંતો હતા એવું આપણે કહી શકીએ છીએ. અને જે પણ દેશમાંથી જે પણ વસ્તુ લીધી છે ને એ સીધી નથી લીધી, એનું એનાલિસિસ કરીને એનું એકદમ નિચોડ કરી અને એને આપણા બંધારણની અંદર સામેલ કરી છે. ને કોઈ પણ સંસદીય વ્યવસ્થામાં પછી તે ભારતની હોય કે બ્રિટનની, પ્રધાનમંત્રીની ભૂમિકા, પ્રધાનમંત્રી મતલબ વડાપ્રધાન ની ભૂમિકા છે એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તેથી રાજકીય વિશ્લેષકો તેમને પ્રધાનમંત્રીય સરકાર પણ કહે છે. પછી આવે છે સંસદીય સર્વોચ્ચતા અને ન્યાયિક સર્વોચ્ચતા વચ્ચેનો સમન્વય. હવે સંસદ અને ન્યાય, સંસદ અને ન્યાય, ન્યાય મતલબ કે કોર્ટ. હવે સંસદીય સર્વોચ્ચતાનો સિદ્ધાંત છે બ્રિટિશ સંસદમાંથી લેવામાં આવ્યો છે, જ્યારે ન્યાયિક સર્વોચ્ચતાનો સિદ્ધાંત છે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાંથી લેવામાં આવ્યો છે. એ જ રીતે ભારતીય સંસદીય વ્યવસ્થા છે બ્રિટિશ વ્યવસ્થાથી અલગ છે, અને તે જ રીતે ભારતમાં સર્વોચ્ચ અદાલતની ન્યાયિક સમીક્ષાની શક્તિ પણ અમેરિકાની સર્વોચ્ચ અદાલત કરતાં મર્યાદિત છે. તેનું કારણ એ છે કે અમેરિકન બંધારણની અંદર વિધિની યોગ્ય પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવી છે, અને જ્યારે ભારતીય બંધારણમાં એ જ વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે. ને એ પણ અનુચ્છેદ 21 મુજબ કોઈ એક વિધિ કે કાનૂનની એક કોઈ પણ યોગ્ય પ્રક્રિયાની વાત છે એ કયા બંધારણમાં, અમેરિકામાં કરવામાં આવી છે. પરંતુ એ જ કાનૂનને કઈ રીતે વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવો ને એમની જોગવાઈ છે ભારતીય બંધારણમાં. એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે ભારતીય બંધારણ છે વિશ્વના બંધારણનો નિચોડ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે એકીકૃત અને સમવાય તંત્ર, કે જ્યારે જરૂર પડે ને ત્યારે એકીકૃત છે અને જ્યારે જરૂર પડે ત્યારે સમવાય તંત્ર, ન્યાયતંત્ર પણ છે. તો હવે એ કઈ રીતે, તો કે આપણા બંધારણમાં ન્યાયપાલિકા છે એક જ તરફ એકીકૃત છે અને બીજી તરફ સંપૂર્ણપણે એ સ્વતંત્ર પણ છે. હવે એ કઈ રીતે, તો કે ન્યાયપાલિકાની અંદર કોઈ પણ સંસદ છે એ એમની અંદર દખલ કરી શકે નહીં, એટલા માટે છે ન્યાયપાલિકા સ્વતંત્ર છે. અને ન્યાયતંત્રની એકીકૃત વ્યવસ્થા કેન્દ્રના કાયદાઓની સાથે સાથે રાજ્યના કાયદાઓને પણ અમલમાં મૂકે છે. અને જ્યારે અમેરિકાની અંદર શું છે, તો કે સંઘીય કાયદાઓ માટે સંઘીય ન્યાયતંત્ર અને રાજ્યના કાયદાઓ માટે અલગ રાજ્ય ન્યાયતંત્ર કાર્ય કરે છે. અને સર્વોચ્ચ અદાલત એક સંઘીય અદાલત તેમજ દેશની સર્વોચ્ચ અદાલત બંને છે. સર્વોચ્ચ અદાલત મતલબ કે જે સુપ્રીમ કોર્ટ છે એ દેશની સર્વોચ્ચ અદાલત પણ છે અને સંઘીય અદાલત પણ તે જ છે. બંનેનું કાર્ય છે એ એકલી પોતે જ કરે છે. અને નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા છે એ પણ એ સર્વોચ્ચ અદાલત પોતે જ કરે છે. અને બંધારણના સંરક્ષક તરીકે જો કોઈ કાર્ય કરતું હોય ને તો એ છે સર્વોચ્ચ અદાલત. હવે ત્યારબાદ સૌથી મહત્વની વિશેષતા જો કોઈ બંધારણની હોય ને તો એ છે આપણા મૂળભૂત અધિકારો, કે બંધારણના ભાગ 3માં 6 મૂળભૂત અધિકારો આપ્યા છે. હવે આ મૂળભૂત અધિકારો કયા કયા છે, તો કે સમાનતાનો અધિકાર જેના અનુચ્છેદ 14 થી 18ની અંદર વાત કરી છે, સ્વતંત્રતાનો અધિકાર કે જેના અનુચ્છેદ 19 થી 22ની અંદર વાત કરી છે, પછી આવે છે શોષણ વિરોધી અધિકાર 23 અને 24 અધિકારની અંદર અનુચ્છેદની અંદર વાત કરી છે, પછી આવે છે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર કે 25 થી 28 અનુચ્છેદ છે, અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો કે જે 29 અને 30 અનુચ્છેદ છે, અને પછીનો 6થો અધિકાર આવે છે બંધારણીય ઉપચારનો અધિકાર જે અનુચ્છેદ 32ની અંદર વાત કરવામાં આવી છે. હવે આ અધિકારો વિશે પણ આપણે ડિટેલની અંદર એક દિવસ વાત કરીશું. અને મૂળભૂત અધિકારો છે એમનો મુખ્ય હેતુ છે રાજકીય લોકશાહી ભાવનાને મજબૂત બનાવવાનો છે. આપણું બંધારણ છે આપણા ભારતીય નાગરિકોને છે એ આપણા 6 મૂળભૂત અધિકારો આપે છે. અને આ જે આપણને બંધારણ દ્વારા જે આપણા 6 મૂળભૂત અધિકારો મળ્યા છે ને કાર્યપાલિકા અને વિધાન મંડળની મનમાની સામે રક્ષણ તરીકે પણ કાર્ય કરે છે. કે જો કોઈ મનમાની કરે કાર્યપાલિકા અને વિધાન મંડળ, તો તેમની સામે આપણને નાગરિકોને રક્ષણ તરીકેનું કાર્ય જો કોઈ કરતું હોય ને તો એ છે મૂળભૂત અધિકારો. અને આ અધિકારોનો
ઉલ્લંઘનની સ્થિતિમાં ન્યાયતંત્ર દ્વારા તેનો અમલ પણ કરાવી શકાય છે. અને જે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન થયું હોય તે સીધા સર્વોચ્ચ અદાલતની શરણ લઈ શકે છે. અને આ અધિકારોની રક્ષા છે એ કોણ કરે છે? સર્વોચ્ચ અદાલત કરે છે. ત્યારબાદ આવે છે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ રાજ્યના નીતિ નિર્દેશક તત્વો છે એ ભારતીય બંધારણની અનોખી વિશેષતા છે. હવે આનો ઉલ્લેખ છે ને એ બંધારણના ભાગ 4માં કરવામાં આવ્યો છે. અને નીતિ નિર્દેશક તત્વોનો હેતુ છે સામાજિક અને આર્થિક લોકશાહીને પ્રોત્સાહન આપવાનો છે. અને તેનો ઉદ્દેશ્ય છે ભારતમાં કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. હવે ત્યારબાદ સૌથી મહત્વની મારા માટે જો કોઈ વસ્તુ હોય ને તો એ છે મૂળભૂત કર્તવ્ય. કેમ કે બંધારણ છે આપણને મૂળભૂત અધિકાર આપતી હોય તો આપણને આટલું બધું આપે છે તો આપણું પણ એને લઈ અને કંઈક કર્તવ્ય બને છે. તો એ કર્તવ્યનો ઉલ્લેખ છે ને એ બંધારણની અંદર ક્યાંય પણ કરવામાં આવ્યો ન હતો, પરંતુ પાછળથી સ્વર્ણસિંહજી સમિતિની ભલામણ કરવામાં આવી અને એમના આધારે બંધારણની અંદર 42મો બંધારણીય સુધારો કે જે કરવામાં આવે છે 1976 દ્વારા. અને એની અંદર 1976ના બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત કર્તવ્યો છે એ ઉમેરવામાં આવે છે. અને એ કયા ભાગની અંદર ઉમેરવામાં આવે છે? તો કે ભાગ 4A અંદર છે તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો હવે મૂળભૂત કર્તવ્યો કયા કયા છે? તો કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો, દેશની સાર્વભૌમતા અને એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, ભારતની સંમિશ્રિત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનું છે એ આપણે જતન કરવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને માનવતાવાદનો વિકાસ કરવો જોઈએ, અને જાહેર સંપત્તિનું રક્ષણ કરી અને તમામ લોકોમાં ભાઈચારાની ભાવના છે ને એ આપણે હરેક લોકોએ એકબીજા લોકો પ્રત્યે છે એ વિકસાવવી જોઈએ. આ આપણા મૂળભૂત કર્તવ્યો છે. જો આમાંનું એક કર્તવ્ય પણ આપણે આપણા દિલથી નિભાવીએ ને તો આપણો દેશ છે ને આજે ધન્ય થઈ જાય અને વિશ્વના દેશની હારોહાર છે આપણે પણ આજે પહોંચી શકીશું. અને ત્યારબાદ મૂળભૂત કર્તવ્યો છે એ આપણને યાદ અપાવે છે કે અધિકારોનો ઉપયોગ કરતી વખતે સમાજ, દેશ અને અન્ય નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારીનું પણ આપણે પાલન કરવું જોઈએ. અને નીતિ નિર્દેશક તત્વોની જેમ મૂળભૂત કર્તવ્યો પણ સીધા કાયદાકીય રીતે અમલ મૂકી શકતા નથી. ત્યારબાદની છેલ્લી વિશેષતા કે જે છે એક ધર્મનિરપેક્ષ રાજ્ય, કે ભારતનું બંધારણ છે એ ધર્મનિરપેક્ષ છે. તેથી કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ધર્મ છે એ અપનાવી શકે છે. તેથી તે કોઈ પણ એક ધર્મને ભારતના રાજ્ય ધર્મ તરીકે માન્યતા છે આપતું નથી. કેમ કે આપણે છે એ ધર્મ છે એ આપણે આપણી રીતે છે કોઈ પણ ધર્મ છે એ સ્વીકારી શકીએ છીએ. જ્યારે અમેરિકા, બ્રિટન, ચાઇના એની અંદર એવું કાંઈ છે નહીં. કેમ કે ચાઇના છે એ તો મોસ્ટ ઓફ અને ઈસવીસન 1976ના 42મા બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો. અને આની સાથે સાથે બીજા 2 પણ શબ્દ ઉમેરવામાં આવ્યા હતા. એ કયા છે તે મને કમેન્ટ સેક્શનની અંદર કહો. અને પ્રસ્તાવનામાં દરેક ભારતીય નાગરિકને આસ્થા, પૂજા અર્ચના, વિશ્વાસની સ્વતંત્રતા છે એ આપે છે. અને દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ છે એ પણ મળે છે. અને ધર્મના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં એવું બંધારણની અંદર કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતી ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ. જો તમને માહિતી સરળ અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. પૂછેલા જે સવાલ છે એને મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી એનો જવાબ કહેજો. અને હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે તમારે કયા ટોપિક પર જોઈએ છે એ તમને મને જરૂરથી કમેન્ટની સેક્શનની અંદર કહેજો. અને તમારા તૈયારી કરતા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો. અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.